મિત્રો, વેલકમ ટુ ઇનસાઇટ્સ ઇન્ટુ. આજે આપણે જીપીએસસી 2026 ના STI ની જે પ્રિલિમ્સ આવવાની છે જાન્યુઆરીમાં, એના ઉપર આપણે ડિસ્કશન કરીએ છીએ અને એને સમજવાનો પ્રયત્ન કરીએ છીએ કે આપણે પ્રિપેરેશન કઈ રીતે સ્ટ્રોંગ બને. આજનો આપણો ટોપિક છે ડિસ્કશન કરવાનો કે લો માર્ક્સ આવે છે તો તેમાંથી શું શીખવું. બીકોઝ ઘણા લોકો એવા ક્વેશ્ચન કરે છે કે ભાઈ હું મોક ટેસ્ટ આપું છું તો મારે 80 માર્ક્સ આવે છે, 75 માર્ક્સ આવે છે, અથવા તો કોઈક લોકો એવું પણ કહે છે કે મારે 120 આવે છે, 130 આવે છે, તો મારે આમાંથી શું શીખવું. એટલે કોઈ જનરલી આ ક્વેશ્ચન એને થતો હોય છે જેને લો માર્ક્સ આવતા હોય છે, કે જે લોકો 100 નીચે માર્ક્સ આવે છે તે લોકો થોડા ડરી જાય છે કે ભાઈ મારે મોકમાં લો માર્ક્સ આવે છે તો મારે શું શીખવું જોઈએ. તો અહીંયા આપણે થોડું પ્રેક્ટિસ છે એ પ્રેક્ટિસના ડાયનામિક્સને સમજવાનો પ્રયત્ન કરશું કે પ્રેક્ટિસ કરવી કઈ રીતે અને એમાંથી શીખવું શું. માર્ક્સ ડિપેન્ડ કરે છે કે નથી કરતા, તો એના ઉપર ડિસ્કશન કરીશું. તો પહેલા આપણે રોડમેપ જોઈએ વિડીયોનો, કે વિડીયોમાં આપણે શું વાત કરવાના છે. ફર્સ્ટ ઓફ ઓલ કે રીઝનની વાત કરશું કે કેમ લો માર્ક્સ આવે છે. તો આપણે ડિસાઇફર કરવાનો પ્રયત્ન કરશું કે જે લો માર્ક્સ આવે છે એના પાછળના રીઝન શું છે. જ્યારે આપણને રીઝન ખબર પડશે ત્યારે જ આપણે સુધારી શકશું કે હવે આ રીઝનને કેમ આપણે એડ્રેસ કરવા અને કેમ આપણી પ્રિપેરેશનને સ્ટ્રોંગ બનાવવી. તો એ આપણે પહેલા રીઝન જોઈશું કે કયા રીઝન હોઈ શકે છે. હવે એ રીઝન છે તો એને ડિસાઇડ કઈ રીતે કરવા કે મને આમાંથી કયા રીઝન મારા માટે ફેક્ટર બને છે કે જેના લીધે મારે ઓછા માર્ક આવે છે. ત્યારબાદ કે શું જરૂરી છે. હવે આપણે ડિસાઇડ કરી લીધું કે કયા રીઝનથી મારે ઓછા માર્ક આવે છે, તો તેમાંથી શું મતલબ જરૂરી છે શીખવું. તો એના ઉપર વાત કરીશું કે કઈ રીતે આપણે જે લો માર્ક્સ છે એમાંથી ગેઇન કરી અને આપણા માર્ક્સને આપણે વધારી શકીએ. ઠીક છે, તો એ જોઈશું. અને વે અહેડ કે હવે આગળ શું કરવાનું. તો આપણે બધી જ વસ્તુ ડિસ્કસ કરીશું. થોડોક જ ટાઈમ લેશું, નોટ મોર દેન 10 મિનિટ્સ. 10 મિનિટ્સમાં આપણે બધી વાતો ડિસ્કસ કરી દઈશું એટલે તમને ક્લિયર થશે કે જે પ્રેક્ટિસ છે એ પ્રેક્ટિસમાંથી શું શીખવાનું છે, માર્ક્સને કઈ રીતે આપણે સમજવાના છે અને પેપરની આપણી જે સ્ટાઇલ છે એને કઈ રીતે સમજવાની. તો ફર્સ્ટ ઓફ ઓલ કે રીઝન ક્યાં હોઈ શકે છે લો માર્ક્સના. જનરલી કોઈ પણ એક્ઝામમાં કોઈ પણ મોક હોય છે એના લો માર્ક આવવા પાછળના 3 રીઝન હોય છે. આઈધર રિમેમ્બરિંગ કે તમને યાદ નથી આવતું, કોઈ ફેક્ચ્યુઅલ વસ્તુ છે, કોઈ ફેક્ટ છે તમને યાદ નથી આવતું. સેકન્ડ, અન્ડરસ્ટેન્ડિંગ કે તમને ક્વેશ્ચન સમજાણો નથી, અથવા તો તમે જે થિયરી વાંચી છે એ થિયરી તમને સમજાણી નથી, એ મે બી હોઈ શકે છે. યાદ નથી આવતું, થિયરી સમજાણી નથી, તમે સમજ્યા નથી. એટલે જો સમજણ સાચી નહીં હોય અથવા તો તમને ઓછું સમજ્યા હશો, અધૂરું સમજ્યા હશો, તો તમારો ક્વેશ્ચન રોંગ થવાનો એટલે કે ખોટો થવાનો ચાન્સીસ વધી જશે એક્ઝામમાં. અથવા તો પેપર અટેમ્પ કરવામાં કોઈ ઇશ્યુ, લાઈક ફોર એક્ઝામ્પલ ઘણા લોકોને ટાઈમનો ઇશ્યુ હોય છે, ઘણા લોકોને મેથ્સનો ઇશ્યુ હોય છે, ઘણા લોકોને લેંગ્વેજનો. બીકોઝ ડીવાયએસઓ અને STI છે એ બંને એક્ઝામો ગુજરાતીમાં લેવાતી હોય છે. એટલે જે લોકોનું ઇંગ્લિશમાં રીડિંગ છે એમના માટે આ એક કોમન ઇશ્યુ છે કે પેપર અટેમ્પ કરવામાં એમને ઘણા ઇશ્યુ થાય છે. તો ઘણા લોકોને ટાઈમ, લેંગ્વેજ, મેથ્સ આવા ઘણા ઇશ્યુ હોય છે. તો આ 3 સિવાય બીજું કોઈ રીઝન નથી હોતું જેના લીધે તમારા લો માર્ક્સ આવે છે. તો હવે આપણું કામ શું છે કે આપણે આઈડેન્ટિફાય કરવાનું છે કે આપણા જે પેપર્સ છે, આપણે જે પણ મોક આપીએ છીએ એ મોકમાં આ 3માંથી કયા રીઝન કેટલા હેવી પડે છે આ વસ્તુમાં. તો જ્યારે આપણે આ ડિસાઇફર કરી લઈશું ત્યારે આપણો જે મોક છે એમાંથી આપણે કંઈક શીખી શકતું વોટ એવર કે ભાઈ મારે શું હવે કરવાની જરૂર છે. એટલા માટે તમે જે પણ મોક આપતા હોય, તમે જે પણ પ્રેક્ટિસ કરતા હોય, એ પ્રેક્ટિસમાંથી તમારે આ 3 વસ્તુ ડિસાઇફર કરવી જ પડશે કે મારે શું ઇશ્યુ થાય છે. કે મને યાદ કરવામાં કોઈ ઇશ્યુ આવે છે, મને થિયરી સરખી સમજાણી નથી, અથવા તો મને જે ક્વેશ્ચન છે એ નથી સમજાતો નથી સમયની મર્યાદાના લીધે. બીકોઝ 120 મિનિટ્સ હોય છે અટેમ્પ કરવા માટે. અથવા તો પેપર અટેમ્પ કરવામાં ઇશ્યુ થાય છે કે ફોર એક્ઝામ્પલ ઘણા લોકો મેથ્સ પહેલા કરી દે છે, ઘણા લોકો મેથ્સ લાસ્ટમાં કરે છે, ઘણા લોકો ઇઝી સબ્જેક્ટ હોય છે. હવે તો જો કે એવું વેરિએશન રહ્યું નથી બીકોઝ બહુ જ સ્કેટર્ડ પેટર્ન થઈ ગઈ છે અને સબ્જેક્ટનું જે ડિવિઝન હતું એ પણ ડિસઅપિયર થઈ ગયું છે. એટલે આ વસ્તુ આપણે સમજવી પડશે પહેલા કે આપણો ઇશ્યુ આવે છે શેમાં. એટલે જ્યારે આ 3 વસ્તુ આપણે સમજી લઈશું આપણા મોકમાંથી અથવા તો આપણી પાસ્ટ જે એક્ઝામ છે એમાંથી 3 વસ્તુ શીખી શકશું, ત્યારે જ આપણે આપણું જે રીડિંગ છે એને ઇમ્પ્રૂવ કરી શકશું અને ત્યારે જ આપણી જે મોક છે એનો આપણને ફ્રૂટફુલ યુઝ થશે અને આપણને થોડો ફાયદો કરશે. તો હવે સમજીએ કે ભાઈ આ 3માંથી મને કયા ઇશ્યુ કેટલા પ્રમાણમાં થાય છે. હવે કોઈ એવું હશે કે જેને આ બંને ઇશ્યુ હોય, કોઈ એવું હશે કે એને એક જ ઇશ્યુ હોય, કોઈક એવું હશે જેને આ 3 ઇશ્યુ હોય. ઠીક છે ને. તો હવે આપણે એ સમજવાનું છે કે આ 3માંથી ક્યાં ઇશ્યુ છે. અને ઘણાને એવું થતું હશે કે ના મારે ફોર્થ મતલબ મારે કંઈક ચોથો અલગ જ ઇશ્યુ છે. તો હું તમને ગેરંટી આપું છું, તમે ઇશ્યુ કોમેન્ટમાં લખો, હું તમને આ 3 જોડે જોડીને બતાવીશ કે આ એ કઈ રીતે આ 3માંથી ગમે એકમાં લાગુ પડે છે. એટલે જનરલી આ 3 ઇશ્યુઝ હોય છે જેના લીધે ઓછા માર્ક આવે છે. હવે એક્સેપ્ટ આ કન્ડિશન ત્યારે લાગુ પડે જ્યારે તમે તમારો સિલેબસ પૂરો કર્યો છે. જો તમે સિલેબસ જ પૂરો નથી કર્યો, તમે વાંચ્યું જ નથી પૂરું, તો આ ત્રણ વિશે વાત કરવાનો કંઈ મતલબ નથી. જ્યારે તમારો સિલેબસ પૂરો થાય, પૂરો થવો ઇન ધ સેન્સ કે 90+ કે 90% પ્લસ તમે સિલેબસ પૂરો કર્યો છે, પછી આ વિચારવાનું છે કે હવે મારે શેમાં ઇશ્યુ થાય છે. એટલે ધેટ કન્ડિશન અપ્લાઈઝ. એટલે એ વસ્તુ ધ્યાનમાં રાખજો. તો હવે આપણે જોઈએ કે ભાઈ એ ડિસાઇડ કઈ રીતે કરવું અથવા તો ડિસાઇડ કરવાનું ઇમ્પોર્ટન્સ શું છે, આપણને શું ફાયદો કરશે, તો એના પર થોડી વાત કરીએ. તો ફર્સ્ટ ઓફ ઓલ કે જો આપણે આ વસ્તુ ડિસાઇડ કરી લઈશું કે ભાઈ રિમેમ્બરિંગમાં ઇશ્યુ છે કે ભાઈ અન્ડરસ્ટેન્ડિંગમાં ઇશ્યુ છે, અન્ડરસ્ટેન્ડિંગમાં ઇશ્યુ છે કે મારે પેપર અટેમ્પ કરવામાં ઇશ્યુ છે. જ્યારે આ વસ્તુ આપણને ખબર પડશે કે આમાંથી શેમાં ઇશ્યુ છે,
તો આપણે આપણું જે રીડિંગ છે એને રીડાયરેક્ટ કરી શકશું. ફોર એક્ઝામ્પલ કે તમે ક્વેશ્ચન ડિસાઇફર કર્યા છે, તમને ખબર પડી કે મને રિમેમ્બરિંગ એટલે કે મને ફેક્ટ યાદ નથી આવતું સમયે, એટલા માટે મારે 2 કે 3 કે 5 ક્વેશ્ચન ખોટા પડ્યા છે. જ્યારે અન્ડરસ્ટેન્ડિંગના લીધે મારા 20 ક્વેશ્ચન ખોટા પડ્યા છે કે હું થિયરી સમજી ના શક્યો. તો હવે તમારું રીડિંગ જે છે એને એ રીતે તમારે રીડાયરેક્ટ કરવાનું છે કે ભાઈ મને ફેક્ટ તો યાદ રહી છે, પણ જે લોજિક છે એ મને યાદ નથી રહેતા, તો મારે લોજિક વધારે સરખી રીતે સમજવા પડશે અને મારું રીડિંગ મારે એ રીતે રીડાયરેક્ટ કરવું પડશે. તો આ એનું ફર્સ્ટ ઇમ્પોર્ટન્સ છે. ઘણા લોકોને એવું હશે કે એમને લોજિક સમજાઈ જતા હોય છે કે લાઈક કોઈ પ્રોસેસ છે જીઓગ્રાફીની કે એન્વાયરમેન્ટની કે પોલિટીની, તો એમને પ્રોસેસ યાદ હોય કે ભાઈ ઇલેક્શન પ્રેસિડેન્ટનું કઈ રીતે થાય, રાષ્ટ્રપતિનું, એમને પ્રોસેસ આખી યાદ હશે, પણ એમને નંબર ભૂલાઈ જશે કે ભાઈ 100 સપોર્ટર હતા કે 50 સપોર્ટર હતા, મેજોરિટી 2/3 હતી કે 1/3 હતી કે કઈ હતી, મતલબ એ ભૂલાઈ જશે નંબર્સ. તો એમને ફેક્ટનો ઇશ્યુ છે. એટલે હવે આપણે એ ચેક કરવાનું છે આપણી મોક આપીને કે મારે ઇશ્યુ 3 માંથી કયો થાય છે. મારે અન્ડરસ્ટેન્ડિંગનો ઇશ્યુ છે, મારે રિમેમ્બરિંગનો ઇશ્યુ છે કે મારે પેપર અટેમ્પ કરવામાં ઇશ્યુ છે. આ ત્રણેય ઇશ્યુ આઈડેન્ટિફાઈ થશે, એના ઉપરથી આપણે આપણું રીડિંગ છે એને રીડાયરેક્ટ કરશું કે ભાઈ હવે હું આ વસ્તુ પર વધારે ધ્યાન આપીશ. અને આ જે વસ્તુ છે જે હું ફેક્ટ અને અન્ડરસ્ટેન્ડિંગનું કહું છું, એ બધા સબ્જેક્ટ માટે પણ અલગ અલગ હોઈ શકે. લાઈક ફોર એક્ઝામ્પલ જનરલી ઘણા લોકોને એવું હોય છે કે ઇકોનોમીમાં અન્ડરસ્ટેન્ડિંગના લીધે ક્વેશ્ચન ખોટા પડતા હોય છે બીકોઝ એમાં કોન્સેપ્ટ વધારે છે, જ્યારે પોલિટીમાં ફેક્ટના લીધે ક્વેશ્ચન ખોટા પડતા હોય છે બીકોઝ એમાં ક્યારેક આર્ટિકલ પૂછી લે છે, ક્યારેક નંબર્સ પૂછી લે છે. જીઓગ્રાફીમાં સેમ કોન્સેપ્ટના લીધે. તો આ બધી વસ્તુ થાય. અને મેથ્સમાં એક જ ઇશ્યુ છે, બધાને ટાઈમ નથી હોતો. જો ટાઈમ હોય તો લગભગ બધાના ઓલમોસ્ટ 25 કે 30 ક્વેશ્ચન જે પણ પૂછાય છે એમાંથી 90 અથવા તો 85% સાચા પડે, બીકોઝ કે ટાઈમ બધા પાસે નથી હોતો સરખો, એટલા માટે ક્વેશ્ચન્સ બધા ખોટા પડે છે જલ્દીમાં. તો આપણે એ ડિસાઇફર કરવાનું છે અને એ ડિસાઇફર કરી એ જે પણ આપણા 3 ક્રાઇટેરિયા છે, 3 ક્રાઇટેરિયામાંથી આપણે સેટ કરવાનું છે કે હવે મારે વાંચતી વખતે શેમાં વધારે ધ્યાન આપવાનું છે, જેથી કરી તમારા માર્કમાં વધારો કરી શકાય. બીકોઝ આપણે એ શીખવાનું છે કે મોક છે, મોકમાં જે પણ માર્ક આવે 80 આવે કે 180 આવે, જે પણ માર્ક આવે એમાંથી મારે શું શીખવાનું છે એ જ આપણે અહીંયા શીખવાનું છે. અને એ આપણે શીખીશું તો જ આપણને મોકનો કંઈક ફાયદો છે, બાકી મોકનો કંઈ ફાયદો નથી. એટલે ફર્સ્ટ ઓફ ઓલ એનું કામ શું છે કે તમારું જે રીડિંગ છે ને રીડાયરેક્ટ કરે છે. એટલે એ જે 3 કેટેગરી છે, 3 કેટેગરીમાંથી જુઓ તમારે શેના લીધે માર્ક વધારે ઓછા આવે છે. હું તો એવું કહીશ કે 200 ક્વેશ્ચન હોય છે તો એનું પૂરું ટેબલ બનાવી લો કે ભાઈ રિમેમ્બરિંગનો આ ક્વેશ્ચન રિમેમ્બરિંગના લીધે ખોટો પડ્યો, આ ક્વેશ્ચન અન્ડરસ્ટેન્ડિંગના લીધે, અને આ ક્વેશ્ચન અટેમ્પ્ટના લીધે. ઘણી વખત સિલી મિસ્ટેક થતી હોય છે, તો અહીંયા લખો કે ભાઈ રિમેમ્બરન્સના લીધે 5 ક્વેશ્ચન ખોટા પડ્યા, અન્ડરસ્ટેન્ડિંગના લીધે 10 ક્વેશ્ચન ખોટા પડ્યા, અથવા અટેમ્પ્ટ કરવાના લીધે 15 ક્વેશ્ચન ખોટા પડ્યા, તો તમને ખબર પડશે તમારે શું કરવાની જરૂર છે. ઠીક છે. સેકન્ડ વસ્તુ કે ઇશ્યુ આઈડેન્ટિફિકેશન. જેમ મેં હમણાં વાત કરી કે તમારે ઇશ્યુ તમને સમજવામાં સરળતા થશે. ફોર એક્ઝામ્પલ તમને ખબર પડશે કે ભાઈ મારે રિમેમ્બરન્સનો ઇશ્યુ છે, મને યાદ નથી રહેતું અથવા તો મને યાદ નથી આવતું એટલા માટે આવું થાય છે, તો તમારા રીડિંગને તમારો ઇશ્યુ છે તમને ખબર પડશે. અને તમને ઇશ્યુ ખબર પડશે, હાફ બેટલ વિન, મતલબ ત્યાં તમે અડધી જંગ તો જીતી ગયા છો બીકોઝ તમને ખબર છે કે તમારે શું સુધારવાનું છે. હવે ડિપેન્ડ્સ ઓન કે હવે તમે કઈ રીતે એમાં ઇમ્પ્રૂવ કરો છો. સેકન્ડ વસ્તુ કે બેલેન્સિંગ પ્રેક્ટિસ અને રીડિંગ. હવે ફોર એક્ઝામ્પલ જો કોઈ એવો પર્સન છે કે જેને માત્ર ફેક્ટનો જ ઇશ્યુ છે અથવા તો અન્ડરસ્ટેન્ડિંગનો ઇશ્યુ છે, તો જો અને તેને જે પેપર અટેમ્પ કરવામાં કોઈ ઇશ્યુ નથી થતો, એટલે કે એમાં નથી ટાઈમ એમને ઘટતો નથી, એમને યાદ કરવામાં કોઈ ઇશ્યુ થતો, તો જો આ બેના જ ઇશ્યુ છે તો એમને ફક્ત રીડિંગ ઉપર વધારે ફોકસ આપવાનું છે, મતલબ કે રિવિઝન ઉપર. એને જેટલું બને એટલું વધારે રિવાઇઝ કરવાનું છે બીકોઝ એમને ફેક્ટ ગોખાઈ જાય, ફેક્ટ યાદ નથી રહેતા. હવે કોઈક એવું હશે કે જેમને ફેક્ટ પણ યાદ રહે છે, જેમને અન્ડરસ્ટેન્ડિંગ પણ સારી છે, પણ જેમને ટાઈમ ઘટે છે, તો હવે એમને વધારે પ્રેક્ટિસ કરવી પડશે બીકોઝ એમને ટાઈમ ઘટે છે, તો ટાઈમ મેનેજ કરવો પડશે. જે માંગ્યો છે એ ટાઈમમાં એમને ફેક્ટ રિકોલ કરવા પડશે, અન્ડરસ્ટેન્ડિંગને ફાસ્ટ બનાવવી પડશે. તો આ બધી જે વસ્તુઓ છે એ આપણને કહેશે કે પ્રેક્ટિસ અને રીડિંગને કઈ રીતે, બીકોઝ ઘણા લોકો મને મેસેજમાં અથવા તો ડીએમ કરીને પૂછતા હોય છે કે ભાઈ કેટલા મોક્સ આપવા. તો હવે એ ડિપેન્ડ કરે છે કે તમે મોક્સમાંથી શીખ્યા શું છો. તમારા મોક્સ તમને કહેશે કે તમારે કેટલા મોક્સ આપવા. એવું કોઈ પ્રી ડિસાઇડેડ નથી હોતું કે ભાઈ 25 મોક્સ આપવા, 30 મોક્સ આપવા કે 10 મોક્સ આપવા, 5 મોક્સ આપવા. તમે 5 મોક આપો, એ મોક છે એમાંથી તમે ડિસાઇડ કરો કે તમારે શેનો ઇશ્યુ છે. ફેક્ટ તમને યાદ નથી આવતા તો રિવિઝન વધારો, મોક ઓછા કરો. તમને અન્ડરસ્ટેન્ડિંગનો ઇશ્યુ છે તો મોક અને રિવિઝન અને મોક બંને જોડે શરૂ રાખવા પડશે. તમને ટાઈમનો ઇશ્યુ છે તો રિવિઝન તો કરવાનું જ છે, પણ જોડે તમારે મોક પણ વધારે આપવા પડશે બીકોઝ તમારે આ વસ્તુ શીખવી પડશે કે હું કઈ રીતે મેનેજ કરીશ. એટલે એ ડિસાઇડ કરવું એટલા માટે બહુ જ જરૂરી છે કે મોક છે એ મોકમાંથી આપણી મોકના જે લો માર્ક્સ છે, અથવા તો એવું એમને પણ કહીશ કે જે લોકોને હાઈ માર્ક્સ આવે છે એમને પણ આ પ્રેક્ટિસ કરવી ખૂબ જ જરૂરી છે. એવું નથી કે માત્ર જેને લો માર્ક્સ આવે છે એને જ આ વિચારવાની જરૂર છે. તમામને આ વસ્તુ વિચારવી જોઈએ કે મારી મોક્સ છે અથવા તો મારી જે એકચ્યુઅલ એક્ઝામ છે
એમાં મારે કેમ ઓછા માર્ક આવે છે? બીકોઝ ઘણા લોકોએ હમણાં ડીવાયએસઓ આપી હશે, એનું રિઝલ્ટ આવ્યું છે, જે લોકો પાસ થયા એમને કોંગ્રેસ, અને ફેલ થયા ડોન્ટ વરી, આપણે આગળ કરી લઈશું. તો હવે ત્યાં આપણે એક ક્વેશ્ચન છે, ક્વેશ્ચન પેપર ઉપાડીએ, એમની ફાઇનલ આન્સર કી ઉપાડીએ અને એમાં એનાલાઇઝ કરીએ કે મને શું ઇશ્યુ છે. આપણે જે 3 વસ્તુ કીધી કે ફેક્ટ યાદ નથી આવતું એટલા માટે, અન્ડરસ્ટેન્ડિંગનો ઇશ્યુ છે એટલા માટે, કે મારું પેપર અટેમ્પ કરવામાં ઇશ્યુ છે એટલા માટે. હવે અહીંયા ઘણા લોકો એવું કહે છે કે ભાઈ સર પેપર છે એ પેપર ફેક્ચ્યુઅલ પૂછાઈ ગયું તો ડોન્ટ વરી, આપણે એના માટે તૈયાર છીએ. હવે પેપર અન્ડરસ્ટેન્ડિંગ ઉપર પૂછાઈ ગયું તો ડોન્ટ વરી, આપણે એના માટે પણ તૈયાર છીએ. ઘણી વખત એવું થાય કે ક્વેશ્ચન પેપર લેન્ધી પૂછાઈ ગયું તો લેન્ધી પૂછાઈ ગયું તો એના માટે પણ તૈયાર છીએ, બીકોઝ આપણે ટાઈમ મેનેજમેન્ટ કર્યું છે. એટલે તમે કોઈ પણ પેપર તમારા જે મોક તમે ઉપાડશો એટલે તમને ખબર પડશે કે અન્ડરસ્ટેન્ડિંગનો ઇશ્યુ હશે, અથવા તો રિકોલિંગનો એટલે કે ફેક્ટ યાદ કરવાનો રિમેમ્બરિંગનો ઇશ્યુ હશે, અથવા તો પેપર અટેમ્પ કરવામાં. આ 3 સિવાય બીજો કોઈ ઇશ્યુ નથી હોતો તમારા માર્ક્સ લો આવવામાં. એટલે ડિસાઇડ કરી અને એને સુધારવાનો પ્રયત્ન કરો, અને તમારા રીડિંગને રીડાયરેક્ટ કરો અને બેલેન્સ કરો પ્રેક્ટિસ અને રિવિઝનને. એ જ એનો જ ફાયદો છે. હવે આ બધાનો ઇમ્પોર્ટન્સ શું છે એને ફરીથી હું યાદ કરાવી દઉં કે શા માટે જે મોક છે એ ખૂબ જ જરૂરી છે, પ્રેક્ટિસ શા માટે ખૂબ જ જરૂરી છે, એ તમને થોડું શોર્ટમાં યાદ કરાવી દઉં. ફર્સ્ટ ઓફ ઓલ કે આપણો રિકોલિંગ પાવર એટલે કે આપણને રિમેમ્બર કરવામાં યાદ કરાવશે, મતલબ ઝડપથી આપણને પ્રેક્ટિસ કરાવે. ફોર એક્ઝામ્પલ હું તમને એક વસ્તુ કહું, આપણે અહીંયા 2 કે 3 કે 5 કે 10 મહિનાથી આપણે વાંચીએ છીએ, અથવા તો 1 વર્ષથી 2 વર્ષથી આપણે વાંચીએ છીએ, પણ એક્ઝામમાં જઈને આપણે યાદ કરવાનું છે, વાંચવાનું નથી. આ વસ્તુ તમે આનો ફરક સમજો. એક વસ્તુ સાચી છે કે યાદ કરવા માટે વાંચવું પડે, પણ માત્ર વાંચવાનું જ ના હોય. ત્યાં જઈને યાદ કરવાનું છે તો યાદ કરવાની પણ પ્રેક્ટિસ કરવી પડે. હવે યાદ કરવાની પ્રેક્ટિસ એટલે શું? એટલે મોક. બીકોઝ જ્યારે તમે મોક આપો છો ત્યારે તમે મોકમાં 200 ક્વેશ્ચન અટેમ્પ કરો છો. ઇટ મીન્સ કે તમે 200 ટોપિક યાદ કરો છો ત્યારે બેઠા બેઠા, કે આ ટોપિકમાંથી આ પૂછાયું તો આનો મતલબ શું હશે. એ તમને ઘણાને એવું ફીલ થતું હશે કે ઘણી વખત કોઈ ફેક્ટ પૂછાયું છે XYZ, લાઈક ફોર એક્ઝામ્પલ એવું પૂછાયું કે ભાઈ પ્રેસિડેન્ટ છે, રાષ્ટ્રપતિ, તો રાષ્ટ્રપતિની ઇલેક્શનમાં એમની મેજોરિટી શું હોય છે, કે 2/3 હોય છે. હવે ઓલ ઓફ ધ મેમ્બર ઓફ ધ હાઉસ, કે ભાઈ ટોટલ મેમ્બરશિપ ઓફ ધ હાઉસ, કે 2/3 ઓફ પ્રેઝન્ટ એન્ડ વોટિંગ, એવી રીતે. તો અહીંયા તમને યાદ કરશો તો તમને મેજોરિટીના ટાઈપ્સ પણ યાદ થઈ જશે જોડે જોડે. એટલે બીજું કંઈ નથી કરતા, આપણે પ્રેક્ટિસ કરીએ ત્યારે રિકોલ કરીએ છીએ, આપણે 200 ટોપિક યાદ કરીએ છીએ. એટલે બીકોઝ આપણે પેપરમાં જઈને યાદ કરવાનું છે, અથવા તો ક્વેશ્ચનને સમજવાનો છે, અથવા તો પેપર 200 ટોપિકને 120 મિનિટમાં યાદ કરવાના છે, તો એ જે આપણે કરીએ છીએ ત્યાં જઈને જે કરવાનું છે એ આપણે અહીંયા પણ પ્રેક્ટિસ કરીએ છીએ. ઠીક છે, એનો મતલબ છે ઇમ્પ્રુવ વીક એરિયાઝ. બીકોઝ તમને વીક એરિયાઝ ખબર પડી જશે. લાઈક ફોર એક્ઝામ્પલ 5 એક્ઝામ તમે આપશો અને 200 ટોપિક્સ એમાં કવર થતા હોય તો એટલીસ્ટ મતલબ 1000 ક્વેશ્ચન તમને 1000 ટોપિક તમને ખબર પડી જશે કે આ ટોપિકમાંથી કયા ટોપિક મારા વીક છે. એટલે તમારા રીડિંગમાં તમને હેલ્પફુલ થશે. એક્ઝામ લાઈક સિચ્યુએશન, જેમ મેં તમને કહ્યું કે ટાઈમ મેનેજમેન્ટમાં હેલ્પ થશે, થોડું રિકોલ કરવામાં આપણને હેલ્પ કરશે, અન્ડરસ્ટેન્ડિંગ આપણી વધારશે ક્વેશ્ચનની, એનહેન્સ ધ મટીરિયલ, કંઈક તમને નવો ટોપિક પોઈન્ટ મળ્યો કે ભાઈ ફોર એક્ઝામ્પલ પાર્લામેન્ટ છે, અથવા તો જીઓગ્રાફીનો કોઈ છે, એન્વાયરમેન્ટનો કોઈ વસ્તુ છે, તેમાં તમને નવો પોઈન્ટ મળ્યો તો તમે તમારા મટીરિયલમાં એડ કરી, તમારું મટીરિયલ સ્ટ્રોંગ થશે, નેક્સ્ટ એક્ઝામમાં કામ આવશે, અથવા તો મેન્સમાં કામ આવશે. એન્ડ PYQ સ્પેશિયલ અટેન્શન, બીકોઝ એ આપણને શીખવાડે છે કે પ્રિપેરેશન કઈ રીતે કરવી. એટલે PYQ ઇઝ મસ્ટ. એટલે આ એના નેસેસરી પોઈન્ટ છે જે આપણે કરવા જ પડશે. એના સિવાય આપણી પાસે કોઈ વિકલ્પ નથી. એટલા માટે પ્રેક્ટિસ ઇઝ મસ્ટ. એન્ડ લો માર્ક આવે તો શું કરવું એ કહ્યું મેં. ટ્રાય કરો કે તમે વિચારો કે ભાઈ તમારે અન્ડરસ્ટેન્ડિંગનો ઇશ્યુ છે, તમારે રિકોલ એટલે કે રિમેમ્બરિંગનો ઇશ્યુ છે, કે તમારે પેપર અટેમ્પ કરવામાં ઇશ્યુ થાય છે. આ 3 સિવાય બીજો કોઈ ઇશ્યુ ના હોઈ શકે. ઇશ્યુને આઈડેન્ટિફાય કરો. ઇશ્યુને સોલ્વ કરવા માટે તમારું જે રીડિંગ છે અથવા તો રિવિઝન છે એને એ રીતે રિફોર્મ કરો. અને જો પેપર અટેમ્પ કરવામાં ઇશ્યુ છે તો પેપર અટેમ્પ એટલે કે મોક આપતી વખતે એ વસ્તુને કોન્શિયસલી ધ્યાન આપો કે તમે સિલી મિસ્ટેક વધારે નથી કરતા, એવું બધું. તો બસ આ જ છે આજના ટોપિક માટે એટલું ડિસ્કશન. વધારે તમારો ટાઈમ નથી બગાડતો. મને આના પર ઘણા બધા ક્વેશ્ચન આવતા કે ઘણા લોકો ડીમોટિવેટ ફીલ કરે છે, એટલા માટે મને થયું કે એટલીસ્ટ તમને સમજાવું કે લો માર્ક છે એ તમારી એક્ઝામ ક્વોલિફાય કે ડિસ્ક્વોલિફાય ડિસાઇડ નથી કરતા. લો માર્ક તમને ચાન્સ આપે છે કે તમે અહીંયા પણ શીખો કે તમારે રિકોલનો ઇશ્યુ છે, તમારે વીક એરિયા કોઈ છે, તમે એક્ઝામ લાઈક સિચ્યુએશનમાં પ્રેશર ફીલ કરો છો, તો આ બધું તમને શીખવા માટેનો ચાન્સ આપે છે. ટેક ઇટ એઝ એ પોઝિટિવ. એમાં કોઈ ડિમોટિવેટ થવાની જરૂર નથી. તો બસ આજ માટે એટલું જ. અને લાસ્ટમાં કે હવે શું કરવું, જેટલા પણ દિવસો વચ્ચે છે, આજે આઈ ગેસ આ વિડીયો તમને મળશે ત્યારે 9 કે 10 કે 11 સમથિંગ તારીખ થઈ હશે, તો ઓલમોસ્ટ 2 મંથ જેવું તમારા પાસે હશે. તો 2 મંથ બી નહીં, 55 ડેઝ જેવું હશે તમારા પાસે. તો બસ એ તમે જુઓ. અને હવે નેક્સ્ટ શું કરવું, તો નેક્સ્ટમાં સિમ્પલ છે, PYQ જોતા જાઓ, જોડે જોડે પ્રેક્ટિસ કરો. PYQ થી તમને ખબર પડશે કે એક્ઝામ કઈ રીતે લેવાશે, અને એ ચેન્જ થતી રહે છે, એટલે કોઈ પણ વસ્તુમાં સ્ટક ના થતા. ધેન પ્રેક્ટિસ આપણે વાત કરી, પ્રેક્ટિસ તમને શું હેલ્પ કરશે. રિફોર્મ કરો, જે પણ તમે PYQ અને પ્રેક્ટિસમાંથી શીખ્યા છો રિફોર્મ કરી અને રીડિંગમાં એપ્લાય કરો.
રીડિંગમાં એપ્લાય કરી ફરીથી પીવાયક્યુ અને પ્રેક્ટિસમાં લગાવો. અને આમાં આપણે ઘણી વખત ડિસ્કસ કર્યું છે, જે પણ ઇનિશિયેટિવ અહીંયા શરૂ છે, તમને સાઇટ ઉપર બધાની માહિતી મળી જશે કે તમને STAમાં ક્યાં ક્યાં હેલ્પફુલ થશે એ તમને ખબર જ છે, એટલે ફરીથી હું રિપીટ નથી કરતો. તો બસ આજ માટે એટલું જ. મળીએ ફરીથી નવા વિડીયોમાં અને નવા ગાઈડન્સ જોડે. તમને જે પણ ક્વેશ્ચન હોય એ ક્વેશ્ચન કોમેન્ટ કરો, આઈધર તમે DM કરો, ચાલશે, ટેલિગ્રામ કરો અથવા તો ઇન્સ્ટાગ્રામ કરો, કોઈ પણ કરો, બધું ચાલશે. અને આઈ ગેસ સાઇટ ઉપર નંબર પણ છે, તો ત્યાં તમે વોટ્સએપ પણ કરી શકો છો. આઈ વિલ આન્સર ઓલ ઓફ ધ ક્વેશ્ચન્સ. અથવા તો મને એવું લાગશે કે આ વધારે પડતા લોકોનો ક્વેશ્ચન છે, તો આઈ વિલ મેક વિડીયો ઓન દેટ અને અપલોડ કરી દઈશ જલ્દીથી, જેથી તમારી GPSC STAનું જે ડ્રીમ છે, તો કોઈ પણ ગવર્મેન્ટ એક્ઝામનું ડ્રીમ એ જલ્દીથી તમે કેપ્ચર કરી શકો, અચીવ કરી શકો. થેન્ક યુ ફોર ટુડે. મળીએ નવા વિડીયો.